હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. જય માતાજી અને જય બાપા સીતારામ. તો આજ છે તે અમારે લગ્ન છે, એટલે અમે લગ્નમાં જવાના છીએ. તો હાલો એ તમને બાઇકનું લોકેશન બતાવી દઉં. આ છે આપણો બાઇકનું લોકેશન. આ લોકેશન અહીંયા કોઈ નથી લાગતું. એટલે ભાઈ વાહ, મજા આવતી છે ને અહીંયા તો. આઈસ્ક્રીમ જમવામાં એમ તો ભાઈ દામમાં પડશે ને. એન્ટ્રી પડે ને તો ડન 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 એન્ટ્રી પાડવાના છે. જોરદારમાં બધું સંગાઈ દો. જોરદારનું શણગાર્યું છે ને. નલો આવ્યો, નલો હે ને. હાલો ફેમિલી, આપણે છે તે અહીંયા લગ્નમાં કાલ જાનમાં જવાનું થાય છે. આપણે જીગાના લગ્નમાં આગળ આપણે લોકેશન બતાવ્યું એ, કારણ કે તારીખો એટલી ભેગી છે ને, તે આપણે આજ જવાનું છે સાસરિયા લગ્નમાં. અને આંપા મેડમ થઈ ગયા છે તૈયાર. બધાને જય માતાજી. આપણે તો તૈયાર થઈ જશે ને કેવાક લાઈ જશે કમેન્ટ કરીને કહેજો. આપણે જવાનું છે ગાયમાં. આજે આપણે આ જમણવારમાં નહીં રહેવાનું થાય, કારણ કે લગ્ન તો અહીંયા જો હામાં જ છે, આપણે ઘરની બહાર જ છે. હવે આ લોકેશન ઉપર તો આપણે જમવા નહીં જવાનું થાય, અને એ તો કાલ જાનમાં જવાનું થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. આજ તો આવી છીએ અમે સાળંગપુર વટીને, આપણે જે સાસરિયા ગામ આવ્યું ના આપણે લગ્નમાં નહીં. હવે જોયું નહીં કાજો નથી જોયું ના, એક વાર નથી ગઈ. સાસરિયા ગયા જ નહીં. એટલે કીધું તમારે જવાનું સાસરિયા. એવું છે. ગયા જ નહીં કોઈ દી. મને લઈ જશો તમે? એક પેરો નથી ગયા ના, પાછા વયા એ પાછા વળ્યા હતા. ઓલા હું ભાઈ નામ વિપુલ. વિપુલભાઈ. તે વિપુલભાઈ બોટાદ જતા હતા. આપણે બોટાદ પાછા ન મળ્યા. બોટાદ નહીં, સાળંગપુર. અહીંયા કે આપણે સાળંગપુર મેળામાં ગયા તો ત્યારે ફોન કર્યો કે હું તો અહીં સાળંગપુર છે, એટલે આપણે પછી કઈ ગયા નહીં. હવે હાલતા થઈ જઈશું. અને આ જો પાણી આવ્યું છે, એ પાણી ભરાય છે ઓટોમેટિક આ ઠાંકામાં. તો અમે તે લગ્નમાં પૂજી ગયા છીએ, અને આગળ લોકેશન જોવો. તો આપણે છે તે હવે છે જમણવારીમાં જમણવારીનું જે ગોઠવું છે ના, આપણે ગાડી લઈને વૈયા રહીશું. ના રાજુભાઈ બધા છે. કાકા હોય ત્યાં, હે કાકા તમે હોય ત્યાં અહીંયા લાગો છો.
તો અમે છે તે રાત ગરબામાંથી બી આવ્યા જમવા અને આ જો હા હવે આ જો કુંડલાકા કેટલી ડીશું ખાઈ જાય હો કુંડલાકા આ ડીશું ખાઈ જાય બધી પૂરી હા આપણે તો એટલું જ છે ભાઈ એનો છોકરો જ નહીં આ જોવો તો ચાલો પેલા જમી લઈએ તો અમે છે તે લગ્નમાંથી વી આવ્યા છે હવે મારે તો માગ્યા લગ્ન જ્યાં પંચરમાં જમીન તરત ગાડીમાં જોયું ને ત્યાં માગ્યું પંચર તેના સાસરિયામાં તો કાંઈ દુકાન ખુલી નહીં યા પછી એમાં હતી પછી નાખીને જવું પડ્યું સાળંગપુરમાં 3 દુકાનો હતી તે 3 બંધ પછી નાખીને આવ્યો ત્યાં ઠ્યાંથળી પાછું આવવું પડ્યું મારે જ માગ્યા જમીન પછી નકરું પંચરમાં જ રહ્યો મારું લગ્ન એમને પૂરા થઈ ગયા હવે કેવા લગન ગયા હારે ગયા ને પંચરમાં ગયા લગ્ન પંચરમાં ગયા એ હારે ગયા છે કે હવે વાડીએ વાડી છે ને. તો હવે જાય છે વાડીએ અને અમારો આ જો સીધું ભાઈ આવ્યા કેવી મજા આવી હાસુ બોલજો જમવાની કેવી મજા આવી કેટલું ખાઈ ગયો તો અસર મજા આવી કેટલું ખાઈ ગયો તો અસર મજા આવી એમ પણ ભાઈ બંધ આવ્યો લાગે લગ્નમાંથી બી આવ્યા છે વાડીએ અને વાડી આવીને આને શું કરવાનું છે મારે કઈ નથી કરવાનું મારે પગ કરવાનો એવું છે કઈ મારું કરવાનું તો આપણે છે તે ઝાડમાં ખડની દવા છાંટી દેવી કારણ કે ખડ બહુ થઈ ગયું છે અને મારે ઘોડ આવી ગયો અજમાસ્ત્ર બધું છાંટ્યું પણ મેળ આવ્યો નહીં કાંઈ હા તમારે છાંટવાની છે ને હાસુ બનજો બસ ના ભાઈ મારે કાંઈ છાંટવા નથી તારે છાંટવાની મારે કેમ તો ભાઈ ના આવડે દવા છાંટતા ન આવડે શી ખબર મને નથી ખબર હા હાડવતીમાં જ બદલાયો નહીં કેવો હા મેં વાડીને બદલાઈ લીધા લે આ વાઘા બદલાઈ નહીં છે વાડીને આવી કુણપની આવે કુણપની 200 રૂપિયાનું છે ખાય નહીં હવે ગરમનું છે પી જાવ ત્યાં ખાય નહીં ક્યાં 2 ગ્રામનું છે થોડુંક છે આગળ મોટું માપ્યું હોય એવું લાગે મને હાલ હતા આપણા પપ મેક દિવસો છે હવે ટીપણા ઉપર અને હવે આપણે સાટી દેવી દવા ને હું વિયો તો હીરામાં ઈ વહી જાય હીરામાં વાગી ગયા 5 તોય તે 5 વાગી ગયા તો 5 તો વાગ્યા તો હોય ને હવે તો હવે આપણે ઈ વહી જાય હીરામાં ને આપણે લઈને વહી જાય પપ ને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલનો પહેરી દાણે તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે નવો વિડીયો સાથે કાલે બાય બાય